છોટાઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની વિકટ સમસ્યા સામે આવી છે। નાલેજ ડેમ છલોછલ ભરાયેલો હોવા છતાં જર્જરિત કેનાલોને કારણે ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું નથી, જેના કારણે ખેતરો સુકાઈ રહ્યા છે અને ગ્રામજનો પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે। ઓલિયાંબા સહિત અનેક ગામો એવા છે કે જ્યાં લોકો પોતાના ખર્ચે જૂના કૂવા ઊંડા કરી પાણી મેળવવાના પ્રયાસ કરે છે અને જીવના જોખમે તેઓ કામ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર પાણી નહીં મળે તો આવનારી ખેતી પર ગંભીર અસર પડશે। તો બીજી તરફ સિંચાઈ વિભાગે કેનાલોના રિપેરિંગ માટે મંજૂરી માંગ્યાનો દાવો કર્યો છે, ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવાની અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે 11 જેટલા સિંચાઈ તળાવો બનાવવામાં આવ્યા છે। ત્યારે હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે છોટાઉદેપુર પાસે આવેલા નાલેજ સિંચાઈ તળાવ ખાતે। નાલેજ સિંચાઈ તળાવ 2 વર્ષ પહેલા જ રિનોવેશન કરવામાં આવ્યું છે અને તેની અંદર પાણીનો સંગ્રહ પણ મોટી માત્રામાં કરવામાં આવ્યો છે, પરંતુ કેનાલોનું જે રિનોવેશન છે તે કરવામાં નથી આવ્યું, જેના કારણે ખેડૂતો છેલ્લા 2 વર્ષથી સિંચાઈના તળાવથી સિંચાઈના પાણીથી વંચિત થઈ ગયા છે। મહત્વની વાત એ છે કે કેનાલો ખૂબ જર્જરિત થઈ ગયેલી છે, ઝાડી ઝાખરા પણ ઉગી નીકળેલા છે, પરંતુ જિલ્લા પંચાયત દ્વારા આ કેનાલનું રિનોવેશન ન કરવામાં આવતા ખેડૂતો પાણી માટે સિંચાઈના પાણી માટે મજબૂર બન્યા છે। ત્યારે કહી શકનો સમય છે ત્યારે ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે અને તેને લઈ જે જળસ્તર છે જળસ્તર નીચે જતા કૂવા પણ ઊંડા કરવા માટે મજબૂર બન્યા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। અમારે એક નાળેજ ગામમાં સિંચાઈનો તળાવ આવેલો છે, બહુ જૂનો છે, વર્ષો જૂનો। એમાં થોડો આ 2 વર્ષ થયા રિપેરિંગ કામ કર્યું તળાવનું, એટલે લાખોનો ખર્ચો કર્યો હતો, પણ શું કે આ જે કેનલો બહુ જૂની છે, જર્જરિત થઈ ગઈ છે, એને રિપેરિંગ કામ નથી કર્યું એટલે ખેડૂતોને પાણી મળતું નથી અને 5 થી 6 ગામોમાં પાણી જાય છે। તો અમારી એ માંગ છે કે વહેલી તકે આ કેનલોનું કામ ચાલુ કરે અને ખેડૂતોને પાણી મળે એવી અમારે માંગ છે। હવે નાલેજ ગામ ડેમનો પાણીનો પ્રશ્ન હતો, 2 વર્ષથી અમારે પાણી ખેડૂતોને મળતું નથી। આગલા વર્ષે બી અમને કીધું કે તમને ડેમ ઊંડો કરી આપીએ અને પાણી સારી રીતે બધે મળે એવું, ડેમ ઊંડો નહીં કર્યો, તે બી પાણી અમારે શિયાળામાં ખાલી કરે, કોઈ ખેડૂતને કામ નથી લાગ્યું, કોતળમાં છોડી દીધું। ને આ વર્ષે બી પાણી ઘણું હતું, આશા હતી કે મળશે, ત્યારે એવું કીધું કે કેનાલમાં પાણી બહુ વેસ્ટ થાય, કેનાલ રિપેરિંગ કરીએ પછી પાણી અમે તમને આપશું। તો હજુ લગાન 2 વર્ષ થઈ ગયા ત્યાં સુધી કેનાલ રિપેરિંગ કરી નથી। તો હવે વરસાદ આવી ગયો છે, હવે આવતા વર્ષે બી ક્યારે કરશે, એટલે અમારે આવું 3 વર્ષ થઈ જશે। મોટા ભાગે પાણી તો ફૂલ છે અત્યારે, પણ અહીંયા કેનાલના હિસાબે અમારે બધું તૂટી ગયેલું છે, એટલે પાણી ગામમાં મળતું નથી અને એમ જ નાલેજમાં એમ 10 થી 20% પાણી મળે છે, બાકીનું ઓલિયાંબા તરફ તો જાય જ છે, પણ એ બી કેનાલ તૂટેલી હાલતમાં જ છે। તેમજ અમારા ગામમાં, કારણ કે અમારા ગામમાં ડેમ છે તો અમને પાણી મળતું હોય તો એવી અમારી આશા છે। ઓલિયાંબા ગામની અંદર કે તલાવ છે એની કેનાલો કાઢેલી છે પણ પાણી મળતું નથી, તો એનો ઉપયોગ કંઈક કરી શકો સરકારથી, તો આ પાણી અમે લઈ શકીએ, પણ અત્યારે પાણીની બહુ તકલીફ છે। તો કૂવો કાઢેલો છે, એને ઊંડો કરવા માટે રાજસ્થાનથી મંજૂર કામગીરી કરવામાં ચાલુ છે અમારા ખર્ચેથી। છોટાઉદેપુર જિલ્લાની અંદર પંચાયત સિંચાઈ પેટા વિભાગ હેઠળ નાલેજ સિંચાઈ નાની સિંચાઈ યોજના આવેલી છે। નાની સિંચાઈ યોજનાની અંદર 4 ગામોને લાભ મળે છે સિંચાઈનો અને કુલ 553 જેટલો હેક્ટર વિસ્તાર એમાં સિંચાઈને લાભિત થાય છે। હાલ આ યોજનાની રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનિંગનું કામ એ પૂર્ણ કરેલું છે અને જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં DTPની મંજૂરી હેઠળ